વાત કરીએ નર્મદાના ગરુડેશ્વરમાં અધિકારીઓના મકાન ડિમોલેશનનો બીજો દિવસે આરટીઆઈ અને સત્તાવાર ફરિયાદ બાદ મોટો ભાંડો ફૂટ્યો છે। 7 અધિકારીમાંથી 5 સરકારીના મકાનો તોડવાનો પણ આદેશ આપવામાં આવ્યો। 2 મકાનો તોડવા બાબતે સ્ટે આપવામાં આવ્યો છે। સ્ટે મામલે કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે। પ્રથમ દિવસે એક મકાન જમીનદોસ્ત કરાયું હતું। આજે મકાન ડિમોલેશનની વધુ કડક કાર્યવાહી ચાલુ છે। મકાન બનાવવામાં ટીપી નિયમોના ભંગના ગંભીર આક્ષેપો પણ થયા। વહીવટીતંત્ર એક્શન મોડમાં આવતા ડિમોલેશન યથાવત રાખવામાં આવ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જગતાપ ફોન લાઈન પર જોડાયા છે। દીપક, 7 અધિકારીમાંથી 5ના સરકારી મકાન તોડવાનો આદેશ, શું વધુ વિગતો? જી, ગરુડેશ્વર ખાતે ગઈકાલથી સરકારી અધિકારીઓના મકાનો તોડવાનું કામગીરી શરૂ કરી રહ્યું છે। ગઈકાલે એક મકાન જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું। હવે બાકીના 4 મકાનો પણ આજે તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે। આજે આ ડિમોલેશનનો બીજો દિવસ છે। જોકે સરકારે 2019માં પ્લોટ ફાળવ્યા હતા, એમાં 13 અધિકારીઓ પૈકી 2 અધિકારીઓનો કોર્ટમાં સ્ટે આવ્યો હોવાથી બાકીના મકાનો તોડવાનું કામ ચાલુ છે। ખાસ કરીને આ ટાઉન પ્લાનિંગના જે નિયમો છે સરકારના, જેની મંજૂરી આપી હતી, તે મંજૂરીનું પાલન ન કરતા અને રહેણાંકના મકાનો માટે ખાસ તો આ નિયમો આપ્યા હતા કે આ અધિકારીઓએ પોતાના રહેણાંક માટે આ મકાનો વાપરવા, પરંતુ એમણે કોમર્શિયલ બેઝ ઉપર આ મકાનો બનાવી દેવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા આ એક્શન મોડમાં આવી છે। આ તો આ વાતની જ્યારે ખબર પડી જિલ્લા કલેક્ટરને અને આરટીઆઈ દ્વારા સત્તાવાર ફરિયાદ કરી હતી અને ત્યારે મામલતદાર દ્વારા એની ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ બાંધકામો તોડી પાડવાનો શ્રી સરકાર કરવાનો હુકમો કર્યો છે। 10 જેટલા જેસીબી મશીનો કાબે લગાડવામાં આવ્યા છે અને આ તમામ અધિકારીઓના નામો પણ બહાર આવી ગયા છે। એમાં એક તો તત્કાલીન પ્રાંત અધિકારી છે, બીજા તત્કાલીન ચૂંટણી અધિકારી છે, એક તત્કાલીન મામલતદાર છે, એક અધિકારીનું તો મૃત્યુ પણ થઈ ગયું છે કે જેઓ પ્રાંત અધિકારી દેડિયાપાડાના હતા। આ બધા અધિકારીઓ સામે અત્યારે પણ કાર્યવાહી ચાલુ છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર દીપક।